નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સરકાર દ્વારા રાજ્યમાં શાળા દ્વારા યોજાતા પ્રવાસ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બહાર ફરવું કોને ન ગમે, બધાને ફરવાનો શોખ હોય। લોકો પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક ફરવા માટે જતા હોય છે, પરંતુ હાલમાં નાના બાળકોને શાળામાં પ્રવાસ લઈ જવાય એટલે માતા પિતાનું ટેન્શન વધી જતું હોય છે। ત્યારે બીજી તરફ રાજ્યમાં હરણીબોટ દુર્ઘટના બાદ શાળાઓ પણ હચમચી ગઈ હતી। આ દુર્ઘટનામાં માસૂમોના જીવ પણ ગયા હતા। ત્યારબાદ સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોના પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી। ત્યારે હવે રાજ્ય સરકારે શાળા પ્રવાસને લઈને એક મોટો નિર્ણય જાહેર કર્યો છે। શાળાઓના પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે। એટલું જ નહીં, વિદ્યાર્થીનીઓને લઈ જતા પ્રવાસમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવશે। શાળાઓમાં સામાન્ય રીતે દિવાળી બાદ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન પ્રવાસ યોજાતા હોય છે। આથી પ્રવાસને લઈને સંપૂર્ણ જાણકારી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે। જેમાં કોઈ પણ શાળા પ્રવાસનું આયોજન કરે તો સૌપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવો પડશે। પીએમ મોદીએ ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં કરેલા સૂચન પર અમલીકરણ કરવામાં આવશે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં અન્વયે રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ શાળાના આચાર્યોને સૂચના અપાઈ છે।